તો આજે હું ટોટલ 7 મહિના પછી પાછો સ્વિગીમાં કામ કરવાનો છું અને આજે સ્વિગીની ઓફર એ મસ્ત મજાની છે, પર ઓર્ડર 45 રૂપિયા એક્સ્ટ્રા, એટલે આજે તો ધબધબાટી જ બોલાઈ દેવાની છે. આજનો પહેલો ઓર્ડર પડ્યો હોટલ અતિથિનો 70 રૂપિયાનો, જેમાં 45 રૂપિયા એક્સ્ટ્રા હતા. રેસ્ટોરન્ટે પૂગ્યો હતા તો સ્વિગી વાળાએ મારા ફેસની સેલ્ફી માંગી લીધી. ઓય હોય, બહુ વાલું લાગે હો મારું મોઢું તમને. કસ્ટમરને ત્યાં પહોંચીને મસ્ત મજાનો ઓર્ડર એમને આપી દીધો અને ઓર્ડર હતો કેશ ઓન ડિલિવરીનો 700 રૂપિયા. એના પછી હજી એક ઓર્ડર 70 વાળો પડ્યો, ઈ કમ્પ્લીટ કર્યો. ત્યાં તો મને બહુ ભૂખ લાગી એટલે મસ્ત મજાનું મેં બર્ગર ખાઈ લીધું અને બર્ગર હજી ખાતો તો ત્યાં તો પાછો હજી એક 70 વાળો ઓર્ડર પડ્યો. મસ્ત મજાનું બુર્ગર ખાઈને એ ઓર્ડર કમ્પ્લીટ કર્યો. ત્યાં તો હજી એક ઓર્ડર પડ્યો 70 રૂપિયાનો. 45 રૂપિયા એક્સ્ટ્રા હે કે 70 કઈ ખબર નથી પડતી. એ ઓર્ડર કમ્પ્લીટ કર્યા પછી ઓલમોસ્ટ 30 મિનિટ સુધી ઓર્ડર જ ના પડ્યો. ભાઈ ઓર્ડર પડ્યો જ નહીં. એના પછી બે મલ્ટિપલ ઓર્ડર પડ્યા 130 રૂપિયાના. ઈ બે મેકડોનાલ્ડના ઓર્ડર તો ભાઈ બેગમાં નહોતા હમાતા, પણ ગમે એમ કરીને તમારા ભાઈ બેગમાં હમાડી દીધા અને ઓર્ડર ડિલિવર કરી નાખ્યા. જોયું? એ પછી પણ મેં બીજા ઘણા બધા ઓર્ડર કમ્પ્લીટ કર્યા. ટોટલ મેં 18 ઓર્ડર કમ્પ્લીટ કર્યા હતા અને 18 ઓર્ડરની કમાણી થઈ 1340 રૂપિયા. એમાં સીએનજી ના 140 રૂપિયા માઇનસ, એટલે મારા ભાગે વધ્યા 8 કલાકમાં 1200 રૂપિયા. અને પોઈન્ટ ટુ બી નોટેડ યોનર, આ તો મારામાં 45 રૂપિયા એક્સ્ટ્રા હતા એટલે આટલી સારી કમાણી થઈ. બાકી સ્વિગી વાળા ભાઈ કોઈ મારો વિડીયો જોતા હોય તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી નાખજો કે કેટલાની કમાણી થાય નોર્મલ દિવસમાં. આના પછીનો વિડીયો આપણે ઝોમેટો વર્સેસ સ્વિગીનો બનાવવાનો છે, તો આપણા પેજને ફોલો કરી નાખજો અને યુટ્યુબ પર ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો.